ઓછી વાતો કરો. બહેનોનો સ્વભાવ છે વાતો કરવી ને, એનો સહજ સ્વભાવ છે સાહેબ. હું તમને કહું, બેનો વાતો કરીને પછી એકબીજાનું પૂછે આપણે કેન્યું કર્યું હતું, એટલી તો રસપ્રદ થઈ જાય એમાં. કેની કરી હતી એ ભૂલી જાય. અમારે ત્યાં એક બેન પોતાના પતિ લઈને ડૉક્ટર પાસે ગયા. ડૉક્ટર સાહેબને કીધું કે મારા પતિની તબિયત તપાસી દો. એટલે ડૉક્ટરે કીધું કે શું તકલીફ છે. હવે શું તકલીફ છે એટલે દર્દીને બોલવું જોઈએ ને. એને બેને ઉપાડ કર્યો કે રાતે નીંદરમાં જખે બહુ, બકે છે બહુ, જખેની દવા આપો, બકેની એવી દવા આપો, ખૂઈ જાય એવી દવા આપો. પછી ડૉક્ટરે કીધું કે એને કાંઈ દેવાની જરૂર નથી, એને દિવસે બોલવાની તક આપો. આ દિવસે તમે વારો નથી આવવા દેતા ને એટલે રાતે ઉભરા કાઢે નીંદરમાં. આની વાત નથી, તો અમારા તરફની વાત કરું. એક પતિ પત્ની સ્વામીજી મોટર લઈને ફરવા નીકળ્યા. એની પત્ની એટલી બધી વાતો કરે, કેસેટ ગળી ગઈ હોય એમ. મને પિયર જવા દીધી નહીં, મને તમે હાડીનું કહેતા હતા એ હાડી નો લઈ આવી દીધી ને, આપણે ફિલ્મનું કહેતા હતા એ ફિલ્મ નો. તે ઓલો તો બિચારો ડ્રાઇવિંગ કરીને કંટાળી ગયો, ત્યાં વળી પંચર પડ્યું. તો ન્યાય ગઈ કે અહીં જેક ચડાવી દો ને, આ બોલ ખોલ નાખો ને, અહીંયા પાણા મૂકી દો ને. એમાં બીજાની ગાડી આવી કે બેન ભાઈ તમને કાંઈ મદદ કરું? તો કે મારા પત્ની યારે ઘડીક વાતો કરો ને તો હું આ વ્હીલ બદલાવી લઉં. આ તો અમારા તરફની વાત છે, અહીંની વાત નથી કઈ. પણ બેનો એક સહજ સ્વભાવ છે. બેનો છે કરુણાની મૂર્તિ છે. પુરુષ છે જન્મજાત અભિમાની છે સાહેબ. હું આજે મારા સંગીતકારોને કહેતો હતો કે જેમાં કરુણા હોય, જેમાં આંસુ હોય, એ જ ભક્તિ પ્રાપ્ત કરી શકે છે. નારી નારાયણી છે એટલા માટે કે નારીને નીંદો નહીં, નારી નરની ખાણ, નારીથી નર નીપજે ધ્રુવ પ્રહલાદ રામ લક્ષ્મણ ભરત શત્રુઘ્ન. નારીને નીંદો નહીં, નારી તો નરની ખાણ. કરુણાની મૂર્તિ છે. તમે એના કરતા આગળ ન જાઓ આપણે, પણ અટાણે તમે જો તો બેનો છે ને એ આમ હારું હારું જ બોલે. તમે જોઈ લો, રૂડું મનવાનું જ બોલે. દારૂ પી પીને મરી ગયો હોય ને કોઈ તો ખરખરે જાય એટલે શું કે બાયું કે આખી જિંદગી બિચારાને દારૂ પીધો પણ માપમાં હો. માપ તો કેદીનો મૂકી દીધો તો પછી શરીર મૂક્યું એને. જુગાર રમી રમીને મરી ગયો હોય તો બાયુજીને શું કે આખી જિંદગી બિચારા જુગાર રમ્યા પણ નીતિથી હો. આમ જુગાર ને નીતિને બને ક્યાંય, પણ આવું હારું હારું ગોતી ગોતીને કે સહજ સ્વભાવ છે. બેનપણી તરત થઈ જાય. આપણે ભાઈ બંધ કરતા બહુ વાર લાગે. હા, બસ સ્ટેન્ડમાં હામ હામ બેનું બેઠું હોય તો ઓળખાણ કાઢે, આપણે હામ હામાં બેઠા હોય તો ડોળા કાઢીએ. હા, યામ કરીને જાય ધીરે ધીરે. અલક મલકની માંડે ગુજરાતનું રાજકારણ તો હાવ નાનું પડે, પછી દિલ્હીની ઉપાડે. હા, ઇન્દિરા ગાંધીનું રાજ હતું ને, ઇન્દિરાબેનનું રાજ, ત્યાં બાયુના જોરે બહુ હતા. એ તમને કહી દઉં. હા, ડારા બહુ દેતી હોય અમારા રાજ છે દિલ્હીમાં. હેઠા બેહો ને અમારા રાજ છે. રાજ દિલ્હીમાં ને આપણા ઘરમાં રહોડામાં કરંટ લાગે એનો. કેટલો હોંપી છે જોજી. હા, એક બેન ને એટલું પૂછ્યું કે તમારું પીર કે ગામ? તો કહું ધાંગધ્રાની છું. કે તો આપણે બે બેનું કહેવાય. લે કે તમે ધાંગધ્રાના છો? તો ના ના, ધાંગધ્રાની ઘંટી મારા ઘરમાં છે. ઘંટીના હક પણ કાઢીને પણ જવાબી દે કર્યું આમ આમ. પુરુષ વર્ગ જન્મજાત અભિમાની છે. નારી નારાયણી છે, શક્તિ છે, પરંબા છે. હરિની હાટડીએ તો મારે રોજનું હટાણું. પૃથ્વી આપી, પવન આપ્યો, પાણી આપ્યા, ને એકેનું પાછું બિલ નું આપ્યું. લ્યો, વરસાદનું બિલ નહીં, પવનનું બિલ નહીં. દાંતણ લેવા જાવ તો દાંતણ વાળો એમ કેવો કે રૂપિયાના એટલા જ. શાક લેવા જાવ તો શાક વાળો કે એટલા રૂપિયાનું જ કિલો શાક. પણ વરસાદનું બિલ નહીં, પવનનું બિલ નહીં, સૂર્યચંદ્રના તેજનું બિલ નહીં, આ ધરતી અનાજ આપે એનું બિલ નહીં. હવે એના બિલ આવ્યો તો આપણે આપઘાત કરવી પડત. કારણ કે આપણે તો થોડા ઘણા બિલમાં જો ઘેરે ઘેરે છેડા ફેરવી નાખતા હોઈએ તો ઓલા બિલ ક્યાંથી આપણે ભરી શકીએ? માગ્યું નહીં એનું કોઈ દી નારાયણે નાણું. આ કવિતા એવી છે કે સંસ્કૃતિ સબર કવિતા છે. હા, મને એક જણે પૂછ્યું હતું નાગપુરમાં. અમને પ્રશ્ન ઘણા પૂછ્યા. આમ ઉતરીએ સ્ટેજ ઉપર એટલે ઘણા અમને પ્રશ્નો પૂછ્યા. આમને નામ ગાયું હતું સારું હતું ને, આમને નામ બોલ્યા હતું સારું હતું. પણ એ તો અહીં માસડે સડો જ ખબર પડે. આ ધારી એટલું હેલું નથી સાહેબ. કાનની બુટીઓ લાલ થઈ જાય છે. બોલવું બહુ અઘરું છે.
ગામડા ગામમાં સરપંચને કીધું કે આ શિક્ષકની બદલી થઈ ગઈ, એનો વિદાય સમારંભ છે, તો 2 શબ્દ બોલો એના માટે. અને સરપંચે ઉપાડ કર્યો સાહેબ ભાષણમાં કે સાહેબ બહુ સારા પ્રકારના હતા. પ્રકાર કહેવાય ને સાહેબને. હું ઉપાડ કર્યો સ્વામીજી એને કે સાહેબ બહુ સારા પ્રકારના હતા. વિદ્યાર્થી ભણવા જતા કે ન જતા તો હાજરી પૂરી દેતા હતા. મને એક જણે કીધું તું, હસવા ખાતે તમને કહું, એક જણે મને સ્વામીજી એમ કીધું તું તમે કલાકારો બોલો બહુ સારું, પણ એવું જીવો નહીં. મેં કીધું બધું અમારે કરવું? બોલીએ અમે જીવો તમે, એવું નથી. હકીકતમાં બોલે એને જીવવું જ પડે. હા, એક નાનકડી વાત કરી દઉં. ભગવાન બુદ્ધની પાસે એક બાઈ આવે છે, આંગળી એક છોકરું છે, અને ભગવાન બુદ્ધને એ બાઈ એમ કે છે કે તથાગત મારો દીકરો ગોળ બહુ ખાય છે, અને ગોળ ન ખાય એવી કંઈક સલાહ આપો. તો ભગવાન બુદ્ધે શું કીધું? આવતીકાલે આવજો બેન. કાંઈ વાંધો નહીં. એટલે બીજે દિવસે બેન છોકરાને તેડીને ભગવાન બુદ્ધ પાસે જઈને કીધું કે અમે આવી ગયા, મારો દીકરો ગોળ બહુ ખાય છે, તો તમે એને કંઈક કહો. ભગવાન બુદ્ધે શું કીધું? બેટા ગોળ ન ખાતો. તો ઓલી બાઈએ એમ કીધું ગઈકાલે કહી દીધું હતો, અટણે ધોકો ખવડાવ્યો આજે એના કરતા. તો કે ગઈકાલે હું ખાતો હતો, પેલા મારે મૂકવો પડે પછી હું કહી શકું. એમાં સંતો જીવી અને પછી બોલે છે, એટલે એની અસર થાય છે સાહેબ. નીકળી અસર વાતું એને કહેની મિશ્રી ખાંડ હે સાહેબ. બોલવું તો ખાંડ જેવું ગળ્યું છે, વાતું કરવી એ તો બહુ સરળ છે, પણ રહેણી તાતા લો સાહેબ. 5-7 વર્ષની ઉંમરે જે ગામમાંથી નીકળી જાય અને સ્વામિનારાયણ સંપ્રદાયની મારી પાસે દીક્ષા લે, વર્ષો પછી ગામમાં આવી અને આવો ઉત્સવ ઉજવે, એ તો જીવા હોય તો જ કરી શકે. નીકળી વાતું ન થાય, નીકળી વાતું ન થાય સાહેબ. કાંઈ જીવવું પડે. એટલે હું તમને આનંદ પણ કરા, હાસ્ય પણ રજૂ કરીશ. હાસ્ય જીવનમાંથી નીકળે છે, પણ હાસ્ય છે ને, એક તમને કહી દઉં, એ ડાયવર્ઝન છે, એને હાઈવે ન કરી નાખાય. તમે શાક બનાવો તો ચટણી, હળદર, મીઠું નાખવા જોઈએ, ને શાક થાય નહીં. પણ એ મસાલાની મર્યાદા છે. અડધા કિલા રીંગણાના શાકમાં કિલો મીઠું ન નખાય. તો મીઠાનું શાક કર્યું મેં લીધું, રીંગણા નાખે એમ લાગે. એમાં હાસ્યરસ તો જીવનમાંથી નીકળતો હાસ્યરસ છે ભાઈ. મેં અમારે ત્યાં એક ભાઈને પૂછ્યું હતું, મેં તમારા બાપુજી શું કરે? મને કે અફસોસ કરે છે. તો મેં કીધું અફસોસ શેનો કરે? મને કે અમે આવ્યા એનો. હું રૂડું મનાવવા નથી કહેતો, પણ અશોકભાઈ, હર્ષદભાઈ, રાદડિયા પરિવારના યુવાનોને જોઈને હું સ્વામીજીને કહેતો હતો, મેં કીધું આ પરમાત્માની, શ્રીજી ભગવાનની કૃપા કહેવાય સાહેબ. સંસ્કારની સાથે સંપત્તિ મળે, એ સંપત્તિ ક્યાં? સાંભળી લેજો, સંસ્કાર ને સંપત્તિની બેયની જીવનમાં જરૂર છે, પણ ફેર એટલો છે કે સંસ્કાર હોય ને આવેલા મોડી સંપત્તિ આવે, પણ સંપત્તિ હોય ને સંસ્કાર આવે એવું નથી. કાંઈ નો આવ્યા. લંકામાં ટેટ્યું નો આવ્યા. લ્યો, સોનાની લંકા હતી, પણ સંસ્કાર ક્યાં હતા? એક વાત. હવે બીજી વાત, સંપત્તિ કોકને છેતરી લઈ શકાય, સંસ્કાર કોઈને છેતરી ન લઈ શકાય સાહેબ. એ તો જીવવું પડે, જીવવું પડે અને જીવવું પડે. અને ત્રીજી અને છેલ્લી વાત મનુભાઈ, ત્રીજી અને છેલ્લી વાત, તમામ મેળવેલી સંપત્તિ મૂકીને વયું જવું પડે. સંસ્કાર તો ભાતા તરીકે કાયમ આવે છે. આ જીવ જ્યાં જાય છે ત્યાં. આ દેશ સંસ્કારનો દેશ છે. એટલે સ્વામીજી કહેતા હતા ને, આપણે બેઠા હતા ત્યાં, કે સંસ્કારનું સિંચન થાય, એ જ આપણા દેશની સંસ્કૃતિ છે, એ મૂડી છે. મેં તમને કીધું પ્રશ્નો ઘણા પૂછે અમને, આમની નામ બોલ્યા હોત તો સારું હતું, ને આમની નામ ગાયું હોત તો સારું હતું. એટલે હું એ વાત કરતો હતો કે સરપંચને ઊભા કર્યા, ને સરપંચે એમ કીધું કે માસ્ટર સાહેબ બહુ સારા પ્રકારના હતા. વિદ્યાર્થી ભણવા જતા કે ન જતા તો એને હાજરી પૂરી દેતા હતા. હવે એની બદલી થઈ ગઈ, આપણા હાથની વાત નથી. ભગવાન એના આત્માને શાંતિ આપે. બોલો, સાહેબને પરસો વળી ગયો કે આની હેઠા બેહાડો. બોલવું બહુ અઘરું છે સાહેબ, હેલું નથી. સલાહ હેલી છે. આ ચોતરામાં કાલ તમે કોકને એટલું પૂછજો, આમની આમ કર્યું હોય તો કેમ? એટલે હામાવાળો તરત જ એમ કહે કે જો તમે મારું માનો તો એમ, તારું તારા ઘરના નથી માનતા, અમે શું કામ માનીએ? મારો માનો તો બહુ આવ્યો. હા સાહેબ,
અમારે ત્યાં એક જણ એની પત્નીને કહી ગયો કે આ કોબીનું શાક કરજે, હું સાંજે આવું ને ત્યારે મને કોબી બહુ વાલી. બિચારો માર્કેટમાંથી લઈ આવ્યો, એની પત્નીને દઈને ગયો, તો સાંજે આવ્યો તો રીંગણાનું શાક કર્યું. તું બોલો શું કરો? અને કીધું હોય રીંગણાનું શાક કર્યું તો કે હા, હું તને કોબી દઈને ગયો તો તોય તે રીંગણા હળગાવ્યા. ગામડાની ભાષા, રીંગણા હળગાવ્યા તો કે હા. કા કે મેં પાંદડા બહુ ઉખેર્યા પણ કાંઈ નીકળ્યું નહીં, એમાંથી નીકળે નહીં અને કાપી નખાય. પણ ઈ નો માને તો મારું માનો તો બહુ આવે, સલાહ બહુ દિયો. મેં જુનાગઢમાં એક જણાને કીધું, મેં કીધું મને એસિડિટી બહુ થઈ, છાતીમાં બળે છે. તો મને એને સલાહ દીધી, બોલો, મને કે એણીથી તો મચ્છર મરી જાય. મેં કીધું ડીડીટી, આ એસિડિટી છે. નોખા પાડ ભળના દીકરા, ઓમાં મચ્છર મરે, આમાં આપણે મરીએ. હા, આમ કઈક મજા આવે તો ખખડતા રહેજો, એટલે અમને ખબર પડે કે દૂધ દોણામ ગયું, હેઠું ગયું. આમ કહો એ ગુજરાતી ગઝલ બહુ સરસ છે કે ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું, એવું અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું. કેવું ડાપણ? ન જાણે કોઈ એ રીતે બીજાને છેતરી જાણું, એવું અજબ ચાલાક બુદ્ધિનું મને ડાપણ નથી જોતું. અને હોય કોઈ ટાઈટ સીટરતા તો એનું અંગ ઢાંકી દ્યો, નકામાં મૃત શરીર પાછળ મને ખાપણ નથી જોતું. હવે સાંભળજો સાહેબ, જીવિતને રાંધી ખાવાને મળતું નથી જ્યાં ઈંધણ, જીવિતને રાંધી ખાવાને મળતું નથી જ્યાં ઈંધણ, તો મરેલા પાસ કડકાતું મને બળતણ નથી જોતું. કવિ કે અને હવે સાંભળજો, કવિતાના મરમ સમજીને કોઈ દાદ દેનારા, એવી બે કદર મહેફિલનું મને આમંત્રણ નથી જોતું. સારો સુર નીકળે, એક સારો શબ્દ નીકળે અને તમારા તરફથી દાદ ન મળે ને, એનો અમને થાક બહુ લાગે. બે વ્યક્તિ મારા દુશ્મન છે, એક સમજે છે અને દાદ નથી દેતો ઈ, અને એક નથી સમજતો ને પડકારા કરે ઈ. બોલો, એ બે અમારા ઓલા ભાવનો વેરી ગણાય. અમારે જુનાગઢની પાસે ગામડે અમારો પ્રોગ્રામ હતો, એક સ્ટેજ પર એક ભાઈ આમ અદબબારીને ઉભા હતા. પેલા ગામડામાં તો એવું હતું ને, એટલે બધું વ્યવસ્થિત કઈ નહોતા, આવા ડોમ નહોતા, સ્ટેજ બેઠા હોય ને ચારી પર માણા ઊભું હોય ને વચ્ચે અમે બધા બેઠા હોય. હું હમણાં સ્વામીજીને કહેતો હતો કે લાખાભાઈ, હું પ્રાણલાલ વ્યાસ, અમે જ્યારે શરૂઆત કરીને ત્યારે વગર માઇકે સાહેબ અમે પ્રોગ્રામ આપ્યા, માઇક જ નહોતા. હું ચેતન સ્વામીને કહેતો હતો, હા, ચોરા ઉપર ગાઈડલા નાખી દે, આખું ગામ સામે બેઠું હોય અને પ્રાણભાઈ ભજન ગાય, દિવાળીબેન લોકગીત ગાય, લાખાભાઈ હું લોક સાહિત્ય કરીને આખું ગામ બેઠું સાંભળે. એટલું નહીં, બીજે ગામ અવાજ સંભળાય. એટલી દુનિયામાં માણસના શાંતિ હતી. અને અટાણે એટલી અશાંતિ છે કે માથે ભૂંગળું હોય તો કે વધારો. હવે કેટલું વધારવું? કારણ કે તને શાંતિ નથી ને ક્યાંથી આમાં. વગર માયકે અમે કાર્યક્રમ કરતા છે. તો કહેવાનો મારો અર્થ, સલાહ બહુ હેલી છે, જીવવું બહુ અઘરું છે.